નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલમાં। મિત્રો, કોઈ કેટલુંય માંગે તો પણ ક્યારે આ વસ્તુઓનું દાન ન કરો, જેથી તમારા ઘરમાં દુઃખ આવે। તો ચાલો મિત્રો જાણીએ કે કઈ એવી વસ્તુ છે જે કોઈ પણને દાનમાં આપતા પહેલા 100 વાર વિચારી લેજો। મિત્રો, આ વિડિયો શરૂ કરતા પહેલા મારી તમને વિનંતી છે કે વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો। મિત્રો, આપણા હિન્દુ શાસ્ત્રોમાં દાન આપવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે। વ્યક્તિએ પોતાની ક્ષમતા અને મહેનતથી કમાયેલા 10મા ભાગનું દાન કરવું જોઈએ। દાન કરવાથી વ્યક્તિના ખરાબ કાર્યોનો નાશ થાય છે અને પુણ્ય કાર્યોમાં વૃદ્ધિ થાય છે, જેથી તમારા પરિવાર અને બાળકોને તેનું પરિણામ મળે છે। મિત્રો, હંમેશા ગરીબ વ્યક્તિ અને જરૂરિયાતમંદ વ્યક્તિને જ દાન અપાવવું જોઈએ, પરંતુ દાન કરતા પહેલા ચોક્કસપણે જાણી લો તેનાથી સંબંધિત નિયમો। શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનું દાન કરવું કે કોઈને આપવું એ શુભ નથી હોતું। આ વસ્તુઓનું દાન કરવાથી અથવા કોઈને આપવાથી તમારા ઘરમાં ગરીબાઈ અથવા તો બીમારી જેવી પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે છે। તો જાણો કઈ એવી વસ્તુઓ છે જે દાન ન કરવી જોઈએ અને દાન કરવાના નિયમો શું છે। 1. તીક્ષ્ણ વસ્તુઓનું દાન ક્યારેય ન કરવું જોઈએ। કોઈના માંગવા છતાં પણ આ દાન ન કરવું જોઈએ। તેમાં કાતર, છરી, તવાલાર, લોખંડની ખંજર વગેરેનો સમાવેશ થાય છે। વસ્તુઓનું દાન કરવાથી થઈ શકે છે તમારા જીવનમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાય છે। તે પરિવારમાં મતભેદ અને નકારાત્મકતા સાથે જીવનમાં અશાંતિ લાવે છે। આનાથી વ્યવસાયમાં નુકસાન થાય છે। આ વસ્તુઓ કોઈપણને આપવાથી વ્યક્તિ એક પૈસા પર નિર્ભર બની શકે છે। તેથી જ ક્યારે કોઈને આ વાતોનું દાન ન કરવું જોઈએ। નંબર 2. ઘડિયાળનું કામ દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ ઘણી વખત લોકો ઘડિયાળની અદલાબદલી કરે છે। પરંતુ યાદ રાખો કે આમ કરવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે। તેથી જ તમારે ક્યારે અન્ય વ્યક્તિને તમારી ઘડિયાળ પહેરવા ન દેવી જોઈએ, કારણ કે ઘડિયાળ વ્યક્તિના સારા અને ખરાબ સમય સાથે સંકળાયેલી હોય છે। આવી સ્થિતિમાં કોઈ બીજાની ઘડિયાળ તમારા કાંડા પર બાંધવાથી તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓની સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ આવી શકે છે। નંબર 3 કે તમારે ક્યારે પણ કોઈ ગરીબ વ્યક્તિને વાસી ખોરાક દાનમાં ન દેવું જોઈએ। આમ કરવાથી તમારા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય જાણી જોઈને બગાડી શકે છે। કોઈને વાસી ભોજન ખવડાવવાથી તમારા ઘર પર ગરબી આવી શકે છે। વાસી ખોરાકનું દાન ઘરમાં રોગના સ્વરૂપમાં પાછું આવે છે। તેથી જ વાસી બચેલો ખોરાક કોઈને ન ખવડાવવો જોઈએ। નંબર 4. તમારે ક્યારે બીજાનો કાંસકો એટલે કે દાંતિયો ક્યારેય ન વાપરવો જોઈએ અને તમારે પોતાનો કાંસકો જ વાપરવો જોઈએ। બીજાનો કાંસકો કે વાળ સંબંધિત વસ્તુઓ કે સામગ્રી તમારે કોઈને આપવી જોઈએ નહીં। તે તમારા નસીબ પર વિપરીત અસર કરી શકે છે। આવી સ્થિતિમાં તમારે દાન કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। નંબર 5. હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। એટલા માટે હંમેશા જો તમારા પગ પર જાડું પડી જાય તો તમારે માફી માંગવી જોઈએ અને સાવરણીને અલગ જગ્યાએ છુપાવીને રાખવી જોઈએ। તમારે ભૂલથી પણ ક્યારેય તેનું દાન ન કરવું જોઈએ। આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને દેવી લક્ષ્મી ઘરમાંથી જતી રહે છે। આનાથી ઘરમાં કલેશ અને વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે। નંબર 6. સાંજે દહીં અને દૂધનું દાન બિલકુલ ન કરવું જોઈએ। તે અશુભ માનવામાં આવે છે। દૂધ અને દહીં સફેદ હોય છે જેનો સંબંધ ચંદ્રગ્રહ સાથે હોય છે।
સૂર્યાસ્ત પછી દૂધ અને દહીંનું દાન કરવાથી ઘરમાં સંપત્તિ દૂર થાય છે. દૂધનો સંબંધ દેવી લક્ષ્મી સાથે પણ છે. જો તમારે દેવી લક્ષ્મી માતાનો તમારા ઘરમાં સદા માટે વાસ રાખવા માટે તમારે સૂર્યાસ્ત પછી કોઈને પણ દૂધ અને દહીં આપવું જોઈએ નહીં. ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે. આનાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે. નંબર 7. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સરસવના તેલ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો વપરાયેલ તેલનું દાન પણ કરે છે. આવું કરવાથી તમે પાપના ભાગીદાર બની શકો છો. આનાથી શનિ મહારાજ રુષ્ટ થઈ શકે છે. તમારી શનિદેવ મહારાજના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. નંબર 8. સૂર્યાસ્ત પછી હળદરનું દાન ન કરવું જોઈએ. ખાસ કરીને ગુરુવારે, કારણ કે હળદરને ગુરુ સાથે સંબંધિત માનવામાં આવે છે. હળદરનું દાન કરવાથી ગુરુ નબળો પડે છે, જેનાથી જીવનમાં સમસ્યાઓ આવે છે અને ઘરમાં અશાંતિ આવે છે. આ સિવાય ભૂલથી પણ મીઠાનું દાન ન કરવું જોઈએ, કારણ કે મીઠું દાન કરવાથી તમારે શનિના પ્રભાવનો સામનો કરવો પડી શકે છે. અને મીઠું દાન કરવાથી વ્યક્તિ ભાગ્ય નબળું થઈ જાય છે. નંબર 9. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિને પૈસા કે રૂપિયા ન આપવા જોઈએ, કારણ કે સાંજે લક્ષ્મીનું આગમન થાય છે. સાંજે ધન દાન કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ચાલ્યા જાય છે, જેના કારણે ઘરમાં ગરીબી આવવા લાગે છે અને ધનની અછત થાય છે. પરંતુ આ સમયે કોઈ સામાનના બદલામાં તમે ધન આપી શકો છો. નંબર 10. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે પ્લાસ્ટિક, સ્ટીલ, કાચ અને એલ્યુમિનિયમ અથવા તેમાંથી બનેલા વાસણોનું દાન ક્યારે ન કરવું જોઈએ. માનવામાં આવે છે કે તમારા વ્યવસાયમાં નુકસાન થશે અને સુખ શાંતિનો નાશ થશે. ઘણા લોકો પુણ્ય પરિણામ મેળવવા માટે ઘણીવાર ધાર્મિક ગ્રંથોનું દાન કરે છે. આ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ ક્યારે ફાટેલા ગ્રંથો અને ધાર્મિક પુસ્તકોનું દાન ન કરવું જોઈએ, કારણ કે એ દાન કરવું ઘરમાં દુર્ભાગ્ય લાવે છે. તો મિત્રો, હવે ચાલો જાણીએ કે દાન કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ. મિત્રો, વ્યક્તિએ હંમેશા માત્ર જરૂરિયાતમંદને જ દાન કરવું જોઈએ, તો જ તેમાંથી મળે છે. વ્યક્તિએ નિસ્વાર્થથી દાન કરવું જોઈએ, નહીં તો તે કરેલું દાન વ્યર્થ જાય છે. દાન માન સન્માન સાથે કરવું જોઈએ. ક્યારે તેને જમીન પર રાખીને કે ફેંકીને કોઈને દાન ન આપો, કારણ કે તેનાથી તમને નું ફળ નહીં મળે, ઉલટું તમે પાપના સહભાગીદાર બની જશે. પ્રિય મિત્રો, આજ માટે આટલું જ. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને આ વિડિયોમાંથી તમને અવશ્ય કંઈક નવું જાણવા મળ્યું હશે. મિત્રો, આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.